ગણના ભારતની પવિત્ર નદીમાં થાય છે, જેના દર્શન માત્રથી પાવન થઈ જવાય છે। ત્યારે આજે આપને ઘરે બેઠા કરાવીશું ચૈત્ર માસમાં કરાતી નર્મદાની પરિક્રમાના, સાથે જ જણાવીશું પૌરાણિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિશેષ મહત્વ। एक नदी जे युगो युगोथी वहे छे, एवी नदी जेनी परिक्रमा शक्य छे, जेना दर्शन मात्रथी मनुष्यना पापोनो नाश थई जाय छे। तारा शोरमा छे स्वर ऋषि मुनियोना जेवा, तारा शोरमा छे स्वर ऋषि मुनियोना जेवा। शांत वातावरणमां तेना पाणी पत्थरों साथे અથડાઈ અદ્ભુત સંગીત ઉત્પન્ન કરે છે, માટે જ તો કહેવાયું છે મારે વારે વા તારું પાણી નિર્મળ, મારે વારે વા તારું પાણી નિર્મળ, ખળખળ વહેતું જાય તારું પાણી નિર્મળ। મધ્યપ્રદેશમાં અમરકંટકની પહાડીઓમાંથી નીકળીને ભરૂચ નજીક સમુદ્રમાં ભળતી નર્મદા નદી કુલ 1200થી વધુ કિલોમીટરનું સફર ખેડે છે। નર્મદાને ભારતની 7 પવિત્ર નદીઓમાંની એક ગણવામાં આવે છે, જે ગંગા જેટલી પવિત્ર મનાય છે। પૌરાણિક કથાઓ મુજબ શિવજી જ્યારે રિક્ષા પર્વત પર તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે તેમના પરસેવાથી નર્મદાનું નિર્માણ થયું હતું। ભગવાન શિવ અને વિષ્ણુ તરફથી વરદાન પ્રાપ્ત હોવાથી સૃષ્ટિના વિનાશ બાદ પણ નર્મદા નિરંતર વહેતી રહે છે। માં નર્મદાને રેવા કે રુદ્રકન્યા પણ કહેવાય છે। મંદ મંદ ગતિએ વહેવાના કારણે તેને મંદાકિની પણ કહેવાય છે। લોકોના પાપોનો નાશ કરતી હોવાના કારણે નર્મદાને વિપાસા પણ કહેવાય છે। હાલ આજ પવિત્ર માં નર્મદાની પંચકોશી 21 કિલોમીટરની પરિક્રમા ચાલી રહી છે, જે 19 માર્ચથી શરૂ થઈને 17 એપ્રિલ 2026 સુધી ચાલશે। એવું મનાય છે કે આ પંચકોશી પરિક્રમા હજારો વર્ષ પહેલા માર્કંડ નામના ઋષિએ પણ કરી હતી। પરિક્રમાના રૂટની વાત કરીએ તો ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ રામપુરા ગામ પાસેથી શરૂ થાય છે। રામપુરાથી શહેરાવ ગામ પાસે 7 કિલોમીટર ચાલવું પડે છે। ત્યારબાદ માં નર્મદા નદીથી સામે પાર જવા માટે તિલકવાડા જવા માટે હાલ પૂરતો પુલ બનાવાયો છે, ત્યાંથી 11 કિલોમીટર ચાલવું પડે છે અને છેલ્લો પડાવ રેંગલ ઘાટ આવે છે। બોટમાં બેસી નદી પાર કરતા ફરી રામપુરા ગામે આ પરિક્રમા પૂર્ણ થાય છે। શ્રદ્ધા નર્મદા માં પ્રત્યે કે ખાલી કઈ બી વિચાર કર્યો હોય ને નોર્મલ કે આ કામ માનતા તો માયની નથી, પણ કંઈક વિચાર કર્યો ને તો એ વિચાર વિધિન 1 મંથ મેં એનું પ્રેક્ટિકલ રિઝલ્ટ જોયું છે। સમ ટાઈમ તો વિધિન રિટર્નમાં કારમાં જતા હોય ને એમાં જ એ પરચો મેં જોયો છે, મારો પોતાનો પર્સનલ અનુભવ। નાંદોદ તાલુકાના રામપુરા ઘાટથી શરૂ થતી નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા શ્રદ્ધા, પૌરાણિકતા અને આધ્યાત્મિક અનુભૂતિનો અનોખો સંગમ છે। સામાન્ય રીતે નર્મદા નદી પશ્ચિમ તરફ વહે છે, પરંતુ અહીં તે થોડા અંતર માટે ઉત્તર દિશામાં વહે છે, જેને ઉત્તરવાહિની કહેવાય છે। હિન્દુ ધર્મમાં ઉત્તરવાહિની નદીઓ અત્યંત પવિત્ર અને પુણ્યદાયી મનાય છે। ઉત્તરવાહિનીનું મહત્વ એમ છે કે આખી આપણે નર્મદા અમરકંટકથી નીકળીને પાછી અમરકંટક આપણે ઓમકારેશ્વર પૂરી કરે જે કરે એ બધાનું મહત્વ આ 21 કિલોમીટરમાં ગણાય છે અને એટલો જ આનંદ થાય છે। આપણે જે ઓલી એમની પરિક્રમા પહેલી કરેલી છે મોટી પરિક્રમા, એટલો જ આનંદ એટલો આમાં થાય છે, એનું મહત્વ પણ એટલું જ છે અને એનું પુણ્ય भी એટલું જ મળે છે। हमारा प्री प्लानिंग रहता है। पिछले 5 साल से हम नर्मदा उत्तरवाहिनी परिक्रमा जो चैत्र में स्टार्ट होती है उसके लिए आते हैं। यहाँ पे हम 2 दिन हो गए यहाँ पे आए रुके हुए। हम यहाँ अमावस्या का कुबेर भंडारी भी करते हैं। જ્યાંથી ઉત્તરવાહિની શરૂ થાય છે તેવા રામપુરા ઘાટ નજીક આવેલી પાંડવ ગુફા પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે। માન્યતા મુજબ મહાભારત કાળ દરમિયાન પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં નિવાસ કર્યો હતો। કહેવામાં આવે છે કે તેમણે અહીં 7 ગુફાઓ બનાવી હતી, તેમાં ભગવાન શિવની સ્થાપના કરી હતી। આજે તેમાંથી માત્ર એક જ ગુફા અસ્તિત્વમાં છે। અહીંયા પાંડવોએ યજ્ઞ કરેલો અને અહીંયા ત્રિવેણી સંગમ ઘાટ પરથી જ્યાં યજ્ઞ કરેલો ત્યાં ભભૂતિ નીકળતી હતી
અને એવું કહેવાય છે કે એ ભભૂતિ લોકો એને ખાવામાં પણ યુઝ કરતા અને દવા તરીકે બી યુઝ કરતા કે એને લગાડવાથી કોઈ પણ રોગ હોય તો દૂર થતો હતો. રામપુરા ઘાટ, પાંડવ ગુફા અને ત્રિવેણી સંગમ, આ ત્રણેયનું સંયોજન આ વિસ્તારને માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ વિશિષ્ટ ઓળખ આપે છે. અહીંનો દરેક પથ્થર, દરેક તરંગ અને દરેક પગલું શ્રદ્ધા અને ઇતિહાસની સાક્ષી પૂરે છે. તેથી જ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા એ માત્ર યાત્રા નથી પરંતુ આત્માને સ્પર્શતી અનુભૂતિ છે. 7 મંદિર હતા, 7માંથી 6 મંદિર તણાઈ ગયા છે અને એમાંનું એક મંદિર છે. આ મંદિરનું રહસ્ય એવું છે કે અહીંયા આગળ પાંડવોએ યજ્ઞ કર્યો હતો વર્ષો પહેલા, એવું અમારા વડીલો અમને કીધું હતું. એટલે એની અંદરથી આ એક મંદિર રહ્યું છે અને એ મંદિરનું પણ અમે ગામ લોકો, બધા છોકરાઓ ભેગા થઈને અમુક નાનું મોટું રિનોવેશન કરીએ છીએ. એના લીધે આ મંદિર એક ટકી રહ્યું છે અત્યારે. પરિક્રમાના શરૂઆત સ્થળથી જ નદીના આડા અવળા તટેથી પથ્થરોની ટેકરીઓ ભારે મુશ્કેલીઓ સાથે પાર કરી લોકો પરિક્રમાનો આનંદ માણે છે. વૃદ્ધોને પણ આ પરિક્રમા કઠિન નથી લાગતી. કેટલાક ભક્તો નાના બાળકો સાથે પહોંચે છે, જેમને ખભે બેસાડીને પરિક્રમા કરે છે, તો મહિલાઓ બાળકોને કાંખમાં ઉચકીને માં નર્મદા મૈયાની ગોદમાં આવ્યાનો આનંદ માણે છે. ભર ઉનાળાનો સમય હોવાથી ભક્તો માટે પરિક્રમાના રૂટ પર ઠંડા પાણી, છાશ, લીંબુ શરબત સહિત ભક્તો માટે જમવા રહેવાની પણ વ્યવસ્થા કરાઈ છે. 12, 1 વાગ્યા 2 વાગ્યા સુધી લોકોને, અમને તો ઠીક છે સાધુ સંતોને, પણ લોકોને, પબ્લિકને જે ગાડલા, રહેવા, ખાવા, ખીચડી અને શાક બહુ ટોપ બનાવ્યું છે અહીંયા રામપર. અહીંયા આપણે આવી અમે 7-8 વાર પરિક્રમા કરી ઉત્તરવાહિની, પણ એમાં આ અનુભૂતિમાં સરકાર, લોકો, અહીંયાની પબ્લિક બધાનો બહુ સારો અનુભવ છે અને ફૂલ ફેસિલિટી છે બધાની. પોલીસ તંત્રની વ્યવસ્થા સારી છે, બધા લોકોની વ્યવસ્થા સારી છે, લોકોના આશ્રમની વ્યવસ્થા સારી છે, સરકારની વ્યવસ્થા સારી છે. આવી વ્યવસ્થા આ પહેલી વહેલી જોઈ 7 પરિક્રમામાં મેં. કાળઝાળ ગરમી પડી રહી હોવાથી આ વખતે ચારે ઘાટ ખાતે 200 લોકો આરામ કરી શકે તેવા આધુનિક ડોમ પણ બનાવાયા છે. તમામ ઘાટ પર યાત્રાળુઓ માટે ડોમ, ખુરશી, ગાડલા, બેરિકેડિંગ, લાઇટિંગ, ટોયલેટ, આ સાથે ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. माँ तो पवित्र पंगल पुण्य सलीला है. माँ के पास हमारी बड़ी परिक्रमा जब हो चुकी थी, माँ के पास जब भी आते हैं कि मैया के गोद में आते हैं. और उसके साथ एक अच्छी बात है कि जब जब हम गुजरात आते हैं तो गुजरात का सेवा भाव बहुत आनंद है, बहुत मस्त लगता है. આ વર્ષે પણ તિલકવાડા ઘાટ પરથી શહેરા વચ્ચે 220 મીટર લાંબો અને 5 મીટર પહોળો હંગામી બ્રિજ તૈયાર કરાયો છે. દર વર્ષે આ પુલના નિર્માણમાં 1800 મિલીમીટરના 200 ભૂંગળા ગોઠવવામાં આવ્યા છે. 2 લાખથી પણ વધુ બેગમાં રેતી કપચી ભરી બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. નર્મદા નદીમાં પ્રવાહ આવે તો પણ મજબૂતાઈથી આ સેતુ ટકી શકે એવો મજબૂત બનાવ્યો છે. નીચે જમીન પર અને આજુબાજુમાં સુરક્ષાના ભાગરૂપે કાર્પેટ અને કંતાન બાંધીને પરિક્રમાવાસીઓનું ધ્યાન રખાયું છે. પંચકોશી પરિક્રમામાં 2 વાર નદી પાર કરવાનો વારો આવે છે. જે ભક્તો હોય છે જેમને 2 વાર નદી પાર કરવી પડે છે, ત્યારે જે શહેરાવ પાસે તિલકવાડા સામેના ઘાટ પાસે જે પુલ બનાવવામાં આવ્યો છે, જે કામચલાઉ પુલ બનાવવામાં આવ્યો છે, લગભગ 200 થી વધુ ભૂંગળાઓ મૂકવામાં આવે છે અને 200 મીટરથી વધુ આ લાંબો જે કામચલાઉ બ્રિજ છે એ બનાવવામાં આવ્યો છે. પાણીનું વહેણ અત્યારે 6.5 થી 7,000 ક્યુસેક પાણી ચાલુ છે અને આનાથી જો ઘટાડો થાય તો સારું છે, પણ આ લેવલ મેન્ટેન છે તો આનાથી વધારો ના થાય એ તંત્રને અમારી અરજ છે. પરિક્રમા દરમિયાન રેંગણથી રામપુરા આવવા માટે ફરજિયાત બોટનો ઉપયોગ કરવો પડતો હોય છે. વહીવટીતંત્રએ રેંગણથી રામપુરા સુધી જવા માટે ગોવાથી સ્પેશિયલ 18 બોટ મંગાવી છે. ચૈત્ર માસમાં ગરમી ન લાગે તે માટે ખાસ છતવાળી બોટ મંગાવવામાં આવી છે, જે રેંગણથી રામપુરા માત્ર 6 મિનિટમાં પહોંચાડે છે. આ વર્ષે જે સરકાર તરફથી તમામ જે ભક્તો જે પરિક્રમા કરે છે તેમની સુવિધામાં વધારો કરી દેવામાં આવે છે. ખાસ જે સામે રેંગણ ઘાટથી રામપુરા ઘાટ સુધી લાવવા લઈ જવા માટે જે ફિશિંગ બોટ હતી, જેની જગ્યાએ હવે ગોવાથી સ્પેશિયલ જે બોટ જે છે એ મંગાવવામાં આવી છે.
પણ જો આપ રામનવમી અથવા શનિવાર રવિવારની રજામાં આ પદયાત્રા કરવાનું ઈચ્છતા હો તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે પદયાત્રીઓની ભીડ અને ઉત્સાહને જોતા સ્ટેગરિંગ પદ્ધતિથી પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે. શનિવાર રવિવારની રજા આવે છે, રામનવમીની રજા આવે છે, એવા દિવસોમાં જિલ્લા વહીવટીતંત્ર બે નિર્ણય લેવા માટે જઈ રહ્યું છે. એમાં એક કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિથી પરિક્રમાવાસીઓને જવા દેવામાં આવશે. આ સ્ટેગરિંગ પદ્ધતિ બે જગ્યાએ અમલમાં આવશે. એક તો તિલકવાડા 3 રસ્તા આગળ અને બીજી વાવડી રોડથી રામપરા જવાના અંદરના રોડ પર. ઉપરાંત વિકાસ બોર્ડની વેબસાઇટ યાત્રાધામ પોર્ટલ પર જઈને આપે રજીસ્ટ્રેશન કરાવવું પણ જરૂરી છે. 25 થી 30 માર્ચ સુધી આ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન જેમણે કરાવ્યું હશે તેમને જ પરિક્રમા અર્થે જવા દેવામાં આવશે અને ત્યારબાદ બીજા રજાના દિવસો એટલે કે 2, 3, 4, 11 અને 13 એપ્રિલના દિવસોમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે, જેથી આ પરિક્રમા શ્રદ્ધાળુઓ સારી રીતે કરી શકે. કહેવાય છે કે જે વ્યક્તિ ચૈત્રી માસમાં આવતી આ ઉત્તરવાહિની પરિક્રમા કરે છે તેણે 3750 કિલોમીટરની આખી નર્મદા પરિક્રમા કર્યાનું પુણ્ય મળે છે. માટે જ આ અનુભવ અદ્ભુત હોય છે. ભક્તોના ઉત્સાહને જોતા તંત્ર માને છે કે આ વખતે 15 લાખ કરતા વધારે પરિક્રમાર્થીઓ ભાગ લેશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.